હાચા મોતી હે ને આની અંદર થાય જો આ શીપલા આ બોટલ હે ને ફાટે છે ભાઈ ક્યારે ને સાફ સફાઈ કરતા ને તા ગણપત દાદા મળ્યા છે હે ને મસ્ત એટલે હે ને આપણે ગુફામાં હે ને ગણપત દાદાની સ્થાપના કરી દીધી જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણા દેશી છોકરાના બ્લોગમાં બધાનું સ્વાગત છે ભાઈ ક્યારે ને હવે તમને સિંહની ગુફા બતાવું સિંહની ગુફાની બતાવું પણ મતલબમાં કારો કાટા મરી જાય હું તમને એનું ઓલા પણ જઈને ને બ્લોગ સ્ટાર્ટ કરું બહુ પવન આવે છે ભાઈ અમારા ગામના પાઠેશ્વર મહાદેવ કહેવાય આપણે આવેલા છે મતલબમાં કોઈ અહીંયા સ્થાપના નથી કરેલી કુદરતી છે ભાઈ છે ને હાલો હવે સિંહની ગુફા જોવા જઈએ ભાઈ દરિયા હે ને અત્યારે ખાલી જ છે મતલબ ઠેક લગે પાણી પૂગી જાય આમ તો ઓલા પણ આ ધાર હે ને ધાર થોડો પાકરી ગયો પાછા આખા દરિયા અત્યારમાં સારું છે થોડાક બીજું મોડ આવ્યા ભાઈ વહેલા આવ્યા જ ને આપણું કામ ન થાત બરું ભાઈ આવડી આજો સિંહની ગુફા અંદર સિંહરો બેઠો કાંઈ નથી ભાઈ અંદર તમને કહું બાકી તો અંદર છે ને કેટલો બધો કચરો હે ને વિડીયો અંદર કચરો હે ને મારે સાફ કરવાનો એટલા માટે હું આવ્યો પણ થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે કેમ કે પાણી ઠેક લગી આવી ગયા ને એટલે કચરો અંદર ઓલો થઈ ગયા લે પલ્લી ગયેલો હે એટલે જગે તો જગે બાકી નકર નેક્સ્ટ ટાઈમ આપણે કરી દઉં કામ બે મિત્રો તેને પણ કામે લગાડવાના છે કેમ કે આપણે એકલાની બસની વાત નથી આ જો અંદર કેટલો બધો કચરો છે હાલો અંધો કચરો ભેગો કરવા મળ્યો હવે આમ જો કેવું કર્યું મસ્ત વાહ એક ભેગી અંધો સાફ થઈ જાય કા ભાઈ ટેલેન્ટેડ લોગ હે हमारे साथ तो ભાઈ જો કેટલો કચરો ભેગો કર્યો ઓલા પણ જો છે ને ઘણો ભેગો કરી નાખ્યો અમને બાકી જો ખગાવી નાખ્યું ગુફાની અંદર હે ને આવ જરીક પવન થોડોક પવન આવે ગરમી થઈ ગઈ બાકી જો ગુફા સાફ થઈ ગઈ છે ને આ જે ધોળા કલરનું ઓલું દેખાય ને એ હે ને આ તણા હે ને એના ઓલા ખરી જાય ને શું કહેવાય ને ખબર મને તણું જો બાકી હે ને સાફ થઈ ગઈ હાલો હળગાવીને ક્યારે બહાટી ને બાકી છે ને લાઈક કરતા જજો એટલી મહેનત માટે અમારી તો થઈ ગયો હે તાપ લાગતો નતો તાપ થાય એમ પણ થઈ ગયો હે ને બસ હંધો કચરો હળગાવી દઈ હા હંધું હે ને થોડુંક અહીંયા પાણી આવી ગયું ને દરિયાને એટલે હે ને થોડીક ઓલું રહેશે એટલું બધું નહીં હળગે બાકી હંધું હળગી જાય બાટલા હે ને ફાટે બાકી તો મસ્ત મજાને આપણે ગુફા સાફ થઈ ગઈ ને બાટલી બતાવી દો છે ને ભાઈ આમ આ જો પડ્યો હોય ને તો ખ્યાલ ખતમ ડાયરેક્ટ એવી ગુફા આમ જો આ હંધું ઓહો આ તો તમને ભાઈ મોબાઈલમાં તો જેવું તેવું દેખાય બાકી રિયલ આંખોથી આમ જોયું ને તો બહુ મસ્ત હળગાવે આપણો મિત્ર ત્યારે થયા ને પાણી બોટલ ભરીને લેવા કેમ કે હે ને ભાઈ તરે બહુ લાગે ને અહીં કઈ પાણી મળે નહીં પાણી છે હવે પી લઈને બાકી એ તો દરિયા હે ને તો કેટલા લગે અહીંયા લગી છે ને અહીંયા આ ટાપુ ઉપર આપણે સેલેક્ટ કર્યો હતો બાકી હળગે છે હવે છે ને એક આપણે આની જેવું બનવાનું છે મતલબમાં આ ચારે બાજુ છે ને દરિયો છે અને આ ખારા પાણીનો પથ્થર છે આમાં ઉગે છે નહીં કાંઈ પણ છે ને વડલો ઉગેલો છે એને જીવનમાં કેટલું સ્ટ્રગલ કર્યું છે એટલું બહાર આવવા માટે ઘણું સ્ટ્રગલ કર્યું છે ને આપણી લાઈફ પણ આપણે આસાન નથી આપણે એને મહેનત કરીને સ્ટ્રગલ કરીને આગળ આવવું પડશે ત્યારે છે ને આની કોડે આપણને હંધે ઓળખ છે આપણી ઉપર હંધે ની નજર થાય કે આ એ છે જે વિડીયો બનાવે છે એવી રીતે બસ સ્ટ્રગલ કરી રાખો હવે તો આપણા ભગવાન થશે એક દિવસ હા ભાઈ હવે છે ને હું કેવો ને એક ઠેકા ઓલા પણ વિડીયો બનાવતો હોય ને તો અહીં છે ને આવડો મતલબમાં એવું તે બોલવા માંડ્યું છે પાછું હવે ઓલું કરી નાખું જય પુત્રાજા આ થોડુંક ભીનું હોય ને ભાઈ એટલે જશે નહીં પણ આપણે જેટલું હળગાવી દઈએ ના પાછા બોટલ નહીં ફાટે છે ભાઈ જો હું કેવાય ને હાચા મોતી આની અંદર થાય ભાઈ હાચા મોતી છે ને આની અંદર થાય જો આ શીપલા જીવતા હે બધે જીવતા હોય અંદર વિયા જાય આ હે ને જીવતા હે આ હે ને મૂકીને તો અંદર વિયા જાય સાડી એમની ઘડી પાણી કાઢવું ભાઈ છે ને હજી જગે છે ઈ
જગ્યા રાખશે ઓલા જાય અહીંયા કઈ બીક નથી કઈ હળગી જાય એમ આપણે કઈ જંગલમાં હળગાઈ હોય ને તો થોડુંક ધ્યાન રાખવું પડે બાકી છે ને અહીંયા તો હેઠા પાણ હોય એટલે કઈ જોખમ વાળી વસ્તુ નથી ઓકે તો બસ મજા આવે કે મારો ઉડાડી દે પવન ભાઈ બહુ હે મારે કેપકટમાં જઈને પછી ને અવાજને ક્લિયર કરું ને તારે મારે હે ને અવાજ થોડોક સોફો થઈ જાય પવન ન આવે તો કોમેન્ટ કરજો કેવો અવાજ આવે હું થોડો ક્લિયર કરી ના બસ ભાઈ આ ગુફા હે ને સિંહની છે મતલબમાં કાંઈ સિંહ રહેતો ન હોય પણ કારો ખાય ને અહીંયા આટા મારી દેતો હોય મતલબમાં અત્યારે તો હે ને અહીંયા નિશાન નથી વગર નથી સિંહ આના તો તમને બતાવત અહીંયા ને કારો કે આવે મતલબમાં ડેલી ન હોય સિંહ ને ભાઈ એનું સિંહનું કાંઈ ઠેકાણું હોય નહીં એ હે ને અહીંયા કારો ગુફામાં હોય મતલબમાં એવી રીતનું સિંહની ગુફા કહેવાય બસ તો ઓલી ગેમ રમતા ને યાદ આવી ગયો શિવા હું અમે તો શિવા કેમ કહેતા સર્વે સફર એવું કઈ કહે ને ઓલો પાછળ પોલીસ વાળો પીડો હોય પછી આવે શું કહેવાય ને ઓન થઈ જાય ને આપણે ભાઈ મસ્ત ભાઈ આને લઈને જાવ દરિયામાં હાલો જાવ આયા ઉભો પાણીમાં ન જવાય આપણે રિસ્ક નો રિસ્ક વિડીયોમાં એવું રિસ્ક નહીં લેવાનું જેનાથી આપણને તકલીફ થાય બાકી આવી મોજ કરી લેવાની હેલિકોપ્ટર સુપરમેન છે ને જોરદાર લાગે ભાઈ હવે પાછા લેતા જઈએ કેમ કે પાછું આપણે દરિયામાં કંઈક નાસ્તો બનાવવાનો હોય ને તો સારું પડે બહુ ઉડે જો જાય ઊભો રહી ગયો નકર ભાઈ ઊભું જ ન રહે કાં આવ્યો નક્કી જિંદગીમાં ભલે તમે ગમવા વડા થઈ જાઓ બાકી ગામડા આવો ને દરિયામાં આવો ને એટલે આવી મસ્તી તો મજા જ આવે મસ્તી કરવાની જો હજી પકડાવો ને ભેગા કર્યા આકાશે લાગતો છે આ ડિસ્કો કરે પણ ડિસ્કો ના કરતા આવી રીતે ને ઓલા મોતી મોતીની હું સીપલા જો આમ પગ કરીને જો આમ જો કેટલા બધા સીપલા નીકળ્યા આવી રીતે ક્યાં ન્યુ ટ્રિક અનલોક છે ને તો કેટલા બધા મેં લીધા હવે આકાશભાઈ કેટલા સમયમાં આવી જાય આ જગ્યાએ સર્વાઈવ કરવું રહેવું બહુ ડેન્જર છે આવે ને પડી જાય ને એવી રીતનું છે રિસ્કી કામ કહેવાય જે હશે ને એવી રીતનું બાકી તો આપણે હવે છે ને ભાગવાની તૈયારી કરી છે તમને ને હવે તો ક્યારે ભાગ્યા સહી ને ભાઈ મારો વિડીયો જોઈને જો જરીકે મજા આવતી ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો જય માતાજી બાય બાય